શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું વૈશાખ માસની શુક્લ ચોથ વિશે, જેને વિનાયક કે વરદ ચોથ પણ કહેવાય છે. આપણે ત્યાં મનાય છે કે ગણપતિજીનો જન્મ વૈશાખ માસની શુક્લ ચોથના થયો હતો. માટે આ ચોથ ભગવાન ગણપતિજીની પૂજા અર્ચના કરવાનો વિશેષ દિવસ છે. વિનાયક કે વરદ ચતુર્થી, તો વરદનો મતલબ જ એવો થાય છે કે વરદાન આપનારા. તો આજના દિવસે વ્રત રાખી ભગવાન ગણપતિજીની પૂજા અર્ચના કરી ભગવાન ગણપતિજીને પ્રસન્ન કરવા જોઈએ, જેથી ભગવાન ગણપતિજી વિઘ્નહર્તા આપણા જીવનમાં આવતા તમામ સંકટોને દૂર કરે છે. તો ચાલો જાણી લઈએ વિનાયક ચોથ કે વરદ ચોથ ક્યારે છે અને તેના મુહૂર્ત વિશે. તો વિનાયક ચતુર્થીનો પ્રારંભ 20 એપ્રિલે સવારે 7:27 થશે, જ્યારે તેની સમાપ્તિ 21 એપ્રિલે સવારે 4:15 થશે. અને પૂજા માટેનો શ્રેષ્ઠ સમય જોઈએ તો 20 એપ્રિલે સવારના 11:33 થી લઈને બપોરના 2:06 સુધી રહેશે. વિનાયક ચતુર્થી વ્રત જીવનમાં આવતા કષ્ટોને દૂર કરવા તેમજ અસાધ્ય રોગોથી મુક્તિ મેળવવા માટે કરાય છે. આ દિવસે સવારથી જ વ્રત કરવાનો સંકલ્પ કરવો અને પૂજા સમયે ઘરમાં પવિત્ર જગ્યાએ બાજોઠ રાખી તેના પર લાલ વસ્ત્ર બિછાવવું અને સૌ પ્રથમ ગણપતિજીને પંચામૃતથી સ્નાન કરાવવું અને ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવવું અને ગણપતિજીને સિંદૂર આજના દિવસે અવશ્ય લગાવવું. તેના માટે સિંદૂરમાં થોડું શુદ્ધ ઘી નાખી ગણપતિજીને લગાવવું. ત્યાર પછી યજ્ઞોપવિત ધરવી, કંકુ, ચોખા, અબીલ ગુલાલ, લાલ પુષ્પો, જાસૂદ કે ગુલાબ જેવા ચડાવી શકાય છે. અને દુર્વા ગણપતિજીને અતિ પ્રિય હોવાથી દુર્વા અવશ્ય ચડાવવી. અને ત્યાર પછી ગણપતિજીને ધૂપ દીપ કરવા, ગણપતિજીને પ્રિય ભોગ એવો મોદક અથવા ગોળ અવશ્ય ધરવા. અને ત્યાર પછી ગણપતિજીની આરતી કરવી, ગણપતિજીના મંત્રોનો જાપ કરવો, ગણપતિજીના સ્તોત્ર સંકટનાશનનો પાઠ કરી શકાય છે અથવા અથર્વશીર્ષનો પાઠ કરી શકાય છે. અને આમ ગણપતિજીને પ્રસન્ન કરવા, જેથી ગણપતિજીની કૃપા સદાયને માટે આપણા પર રહે. સાંજના સમયે ચંદ્ર દર્શન થાય ત્યારે ચંદ્રને અર્ધ્ય અવશ્ય આપો. હવે ચાલો આપણે સાંભળીએ વરદ ચતુર્થીની કથા. એકવાર ભગવાન શિવજી અને માતા પાર્વતીજી સોગઠાબાજી રમતા હતા. ત્યારે આ રમતમાં કોઈ સાક્ષી એટલે કે હાર જીતનો નિર્ણય કરનાર નહોતું. તેથી ઘાસમાંથી એક મૂર્તિ બનાવી અને તેને પ્રાણ પ્રતિષ્ઠિત કરી ન્યાયની જવાબદારી સોંપી દીધી. ભગવાન શિવજી અને માતા પાર્વતીજી રમત રમતા રમતા માતા પાર્વતી 3 વાર વિજયી થયા. અને જ્યારે સાક્ષી થયેલા બાળકને પૂછ્યું તો તે બાળકે ભૂલથી શિવજી જીતી ગયાનું જણાવ્યું. આ સાંભળીને માતા પાર્વતીજી ક્રોધિત થયા અને બાળકને કાદવમાં રહેવાનો શ્રાપ આપ્યો. અને બાળકે માફી માગી અને કાલાવાર્યા કરતા માતા પાર્વતીને દયા આવી અને કહ્યું કે 1 વર્ષ પછી અહીં નાગ કન્યાઓ આવશે અને તેના કહેવા પ્રમાણે તું ગણેશ ચતુર્થીનું વ્રત કરજે. તારી તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. બાળકે વ્રત કર્યું અને તેના પર ભગવાન ગણપતિજી પ્રસન્ન થયા અને વરદાન આપ્યું, જેનાથી તે કૈલાસ પર પહોંચી શક્યો. કથા પ્રમાણે માતા પાર્વતીને મનાવવા શિવજીએ પણ સ્વયં 21 દિવસ ગણપતિજીના વ્રત ઉપવાસ કર્યા હતા. અને જેના ફળ સ્વરૂપ માતા પાર્વતીજીનો ક્રોધ શાંત થયો અને પ્રસન્ન થયા. ત્યાર પછી માતા પાર્વતીજીએ પોતાના પુત્રને મળવાની ઈચ્છાથી 21 દિવસ વ્રત કર્યો અને તેની મનોકામના પૂર્ણ થઈ. અને આ બાળક કોઈ બીજું નહીં પરંતુ કાર્તિકેય ભગવાન હતા. ધન્યવાદ.